અમદાવાદમાં ખાનગી બસ ચાલકના સીન સપાટા સામે આવ્યા। CTM 4 રસ્તા પર જાહેરમાં ફટાકડા ફોડ્યા। રસ્તાની વચ્ચોવચ્ચ બસ ઊભી રાખીને આતિશબાજી કરી। લોકોના જીવ જોખમમાં મૂક્યા હોય તેવા પ્રકારનો વિડીયો સામે આવી રહ્યો છે। લોકોના જીવ જોખમમાં મૂકીને ફટાકડા ફોડવામાં આવ્યા। પોલીસે હાલ 2 શખ્સોની ધરપકડ કરી। તો અમદાવાદનો આ બનાવ છે એનો એક વિડીયો પણ સામે આવી રહ્યો છે જે વાયરલ થયો છે। મળતી માહિતી અનુસાર ખાનગી બસ ચાલક દ્વારા સીન સપાટા કરવામાં આવ્યા। બસની આગળના ભાગે આ લોકો ફટાકડા ફોડી રહ્યા છે। જાહેરમાં જ ફટાકડા ફોડવામાં આવ્યા જેના કારણે અહીં લોકોના જીવ જોખમાયા હતા। અમદાવાદની આ ઘટના છે। CTM 4 રસ્તા પર જાહેરમાં ફટાકડા ફોડવામાં આવ્યા। રસ્તાની વચ્ચોવચ્ચ બસ ઊભી રાખીને આતિશબાજી કરવામાં આવી। હાલ પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ। તો આ બસ ચાલકો છે જે આ પ્રકારે જાહેર રસ્તા પર રસ્તાની વચ્ચે આતિશબાજી કરી રહ્યા છે, ફટાકડા ફોડી રહ્યા છે। અહીં પસાર થતા લોકોના જીવ જોખમાયા હતા। લોકોમાં ડરનો માહોલ પણ છવાયો હતો। જે બાદ પોલીસને જાણ થતાં જ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી અને આ બંને શખ્સોની ધરપકડ થઈ। તો વડોદરામાં તલવાર સાથે રીલ બનાવવી યુવાનોને ભારે પડી। પોલીસે બંને શખ્સોને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધા। પોલીસે લુખ્ખાઓ પાસે માફી પણ મંગાવી। આ ઉપરાંત તલવાર સાથે વિડીયો બનાવી વાયરલ કર્યો હતો જેને લઈને પોલીસે આ કાર્યવાહી કરી હતી। નોંધે છે કે વિડીયો વાયરલ થતા પોલીસે આરોપીઓને ઝડપ્યા હતા। તો આ દ્રશ્યો છે, 2 અલગ અલગ દ્રશ્યો કે જેમાં તલવાર સાથે ધમકી આપતો જે વિડીયો બનાવ્યો હતો એ વિડીયો વાયરલ થયા બાદ પોલીસને જાણ થઈ અને પોલીસે આ બંને યુવકોને કાયદાનો પાઠ ભણાવ્યો અને માફી મંગાવી। જેનો બીજા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બંને નિશાન ઠેકાણે આવી ગઈ અને બંને માફી માંગી। પોલીસે બંને શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। આગળ વાત કરીએ છોટાઉદેપુરની। અહીં દારૂબંધીના લીરે લીરા ઉડી ગયા। 15 બુટલેગરો દારૂના જથ્થા સાથે ઝડપાયા। મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી દારૂ લાવતા હોવાનો ખુલાસો થયો છે। બુટલેગરો બાઇક પર દારૂની હેરાફેરી કરતા હતા। 15 બાઇક સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત થયો છે। મળતી માહિતી અનુસાર અહીં પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી અને 15 જેટલા આ બાઇક સવાર બુટલેગરો જે બાઇકના માધ્યમથી દારૂની હેરાફેરી કરતા હોવાનું જાણવા મળ્યું અને 15 બુટલેગરોની હાલ ધરપકડ કરવામાં આવી છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। તેમની પાસેથી લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો। નોંધે છે કે હાલ એક તરફ રાજ્યમાં જ્યાં દારૂબંધીના મોટા દાવાઓ કરવામાં આવે છે અને બીજી તરફ દારૂબંધી હોવા છતાં અહીં દારૂની ખુલ્લેઆમ હેરાફેરી થઈ રહી છે। ત્યારે સવાલ એ પણ થઈ રહ્યા છે કે દારૂબંધી હોવા છતાં આ દારૂ કેમ ઘૂસે છે તે મોટો સવાલ। આ ઉપરાંત વાત કરવામાં આવે તો અહીં બેફામ બુટલેગરો સામે પોલીસ એક્શન કેવા પ્રકારના લેશે તે પણ જોવું રહ્યું, કારણ કે પોલીસે એક્શન લીધા બાદ પણ આ બુટલેગરોમાં ખોફ નથી।